તો આ તરફ રાજકોટમાં પણ વ્યાજખોરો સામે કડક પગલાં ભરાઈ રહ્યા છે। પોલીસનો લોક દરબાર શરૂ। હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે। ડીસીપી સહિત અધિકારીઓ હાજર છે। શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે। આજે જે લોકો અહીંયા હાજર હતા એને રાજકોટ નાગરિક સહકારી બેંકના શ્રી શૈલેષ ઠાકર અને સાથે સાથે શ્રી જ્યોતિન્દર મહેતા દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવેલું કે બેંક જે છે એ ઓછા દર ઉપર જે વ્યાજ આપે છે અને એના જે લાભ જે સરકારી યોજનાઓ છે એના જે લાભ આ લોકોને લેવું જોઈએ, જેથી આ ઊંચા વ્યાજ દર ઉપર જે વ્યાજખોરોને પાસેથી આ પબ્લિક પૈસા લે છે, ધિરાણ લે છે, એની જગ્યા બેંકમાંથી જે લેવામાં આવે તો એ લોકોની બધી સુરક્ષા રહે છે। અમે પણ લોકો સાથે અપીલ કરી છે કે આગળ આવી આ બધી રજૂઆતો કરે, પોલીસને સહયોગ આપે, જેથી આ દૂષણને આપણે જેટલું સુધી ડામી શકાય એટલી સુધી ડામવાની કોશિશ કરવામાં આવે। જે અરજીઓ આવી છે એની 1-2 દિવસ તપાસ કરીએ અને એમાં જે પ્રાથમિક તપાસ કરી એમાં જે ગુનો બનતા હોય તો તાત્કાલિક એના અંદર ગુના દાખલ કરવામાં આવશે। આજે મેં એક મારવાડી કોલેજ યુનિવર્સિટીના જે દાખલા આપ્યું એ પ્રમાણે ઘણા બધા યુનિવર્સિટીઓ અને કોલેજમાં આ પ્રકારની પ્રવૃત્તિ કદાચ ચાલતી હોય, એના માટે અમારા અધિકારીઓ દ્વારા આ બધા યુનિવર્સિટીના જે અધિકારીઓ છે, ખાસ કરીને જે ડીન ઓફ સ્ટુડન્ટ છે, એને સાથે સંપર્ક કરી 10 વર્ષ પહેલાં 5 લાખ રૂપિયા વ્યાજ લીધેલા હતા। મેં 8 લાખ રૂપિયા ભરી દીધા, તો હજી છતાંય મારી પાસે માંગે છે। એનું નામ છે પ્રતિક લીલાધરભાઈ બારસિયા। ઘરે આવે છે, મિત્ર જ હતો પહેલાં, પણ પછી હવે ઘરે આવે છે। અત્યારે તો નથી આવતો, મારી ઉપર એને ચેક રિટર્નનો કેસ કરેલો છે 5 લાખ। મારી પાસેથી 2 જબરજસ્તી ચેક લઈ ગયો છે, ઘરેથી આવી। આ એકવાર મારામારી થઈ છે ફોનમાં આપતા પહેલાં, પણ હવે નથી આપતા, કારણ કે ચેક રિટર્ન થઈ ગયો ને તે પછી નથી આપતો। ચેક તો ખાલી કોરા 2 ચેક લઈ ગયા, તેમાંથી 1 ચેક નાખી દીધો છે ને 1 ચેક બાકી છે। મેં કીધું અત્યારે પૈસા નથી, અમે થાય ત્યાં તમને દઈ દઉં, તો કે ના મને અત્યારે નથી આપો, નકર કે હું તમારે ઘરવાળાને લઈ જઈશ ને મારીશ ને ધમકીઓ આપતા હતા। એટલે મને કે હું મારે ત્યાં ધંધો છે, 10% હું વ્યાજ લઈશ ને લઈશ, મારા મીટર તો તમારે દેવું જ પડશે કે, તો વાંધો નહીં, તમને મીટર તો તમને આપશું પણ તમે અત્યારે નહીં, પછી અત્યારે મારે દવાખાનું છે, તમને કેવી રીતના પૈસા આપો? તો કે વાંધો નહીં, હાલો કે ગમે હું કંઈ કરીશ, કે તમારા ઘરવાળા ઘરે એકવાર આવ્યા ત્યારે ધમકીઓ આપી। પછી એ રીતનો કરતા ગયા ને પછી એમ કરતા 2 વર્ષ થયા, 3 વર્ષ જાય છે, તો એને પછી ચેક નાખ્યો એને 1,25,000 એને પાછા દઈ દીધા હતા। 2500 રૂપિયા એને વકીલના લખાણને એના આપ્યા હતા અને પછી તો એને 1.25 લાખ રૂપિયા આપી દીધા હતા। મેં એના ખાતામાં વ્યાજ રૂપે 52,000 નાખ્યા, પ્લસ એણે જ્યાં જ્યાં કીધું ત્યાં મેં મુકાવ્યા, મારા દોસ્તાર હસ્તક મેં એને પુગાડાવ્યા, એ બધું કર્યું, છતાં એ પઠાણી ઉઘરાણી મેં કરતો કે ભાઈ તું મને હજી એટલા પૈસા દે, હજી વ્યાજ નથી દીધું, હું વ્યાજ દે કે એમ નહોતો, તો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા મારી પાસે ઘરે આવેલા, ઘરે આવીને ધમકી આપેલી કે ભાઈ રાજકોટમાં તમારે આવું છે ને ટાટિયા ભાંગી નાખી, આમ કરી નાખી, એ રીતની ધમકી આપેલી। હું રજૂઆત એ લઈને આવી છું કે 2016માં અમે વ્યાજે પૈસા લીધેલા, અત્યારે અમે કોઈ પૈસા ભરી શકીએ એમ નથી, અને મારા મિસ્ટરને એટેક આવેલું, મને પણ ડાયાબિટીસ ને બીપીની બીમારી, એટલે અમે કોઈ મહેનત એવી કરી શકી નહીં કે અમે વ્યાજ ભરી શકીએ। 10 લાખ લીધેલા પણ એનાથી વધારે અમે 3 ગણું વ્યાજ ભરેલું 5% લેખે। અત્યારે હવે તો અમે કોઈ વ્યાજ ભરી શકીએ એમ નથી। મારું મકાન છે એ પણ લોન ઉપર છે અત્યારે। મેં પણ એકવાર કહેલું કે મારું મકાન તમારે જોતું હોય તો લઈ લ્યો, પણ અમને કોઈ દબાવણી ન આપો કોઈ જાતની, વારંવાર ફોન કરે, અમને ગાળું આપે। એકવાર હું ઓફિસે પણ ગયેલી અને મને એમ કીધેલું કે આ દંડા તમારી પાસે તમારા માટે જ રાખેલા છે, જો નહીં આપો તો અમે આ દંડ માર